મિત્રો કેમ છે મજામાં? આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો મિત્રો હવારમાં ભાઈ ઉઠીને આવી ગયા છે. હજી હરખું મોટું ધોયું છે ને, તમે એનું મોટું જોવો જ જો. ના ભાઈ કમ્પ્લીટ આપણે બધું કરીને આવ્યા. હજી અટાણા મસાલો ઘોરે છે. ઉઠીને આવ્યો ભાઈ 12 વાગે. એટલે આમાં તમને મોટું જોઈને ખબર પડી જ જાય. માન ઉઠાડ્યો ભાઈ, મારો ઓલો સુલો ને બુલો ને બધું આજ છા વગરનો હું રહ્યો, આના વગરનો. ભાઈ હવે ઉજાગીને હોય ને કામકાજ હોય તો પછી મારા કેટલાય કામ આ ડોવાઈ ગયા આની વાહે. મારે ચા પીવો તો સવારમાં ઉઠીને ચા જ ના થયો સુલા વગરનો. પાછો ચા દેવા આવે ને આજે ભાઈ આને ચૂલો છે ને આપણે ગમે એમ કરીને ઉપાડ દેવાનો છે. બાકી નવો લઈ દેવાનો થાય. સંભળાવ્યા રાખીએ ભાઈ. બાકી નવો લઈ દેવાનો થાય. નવો લઈ દેવાનો. આજ નવો લઈ દઈ ભાઈ. હાલો તો મિત્રો હાલો તમને અહીંયા દેખાડી. તો ભાઈ ટાઇટનના ઘડિયાળના દુકાને હું લેવા ગયો હોય તો ખબર નથી ભાઈ. હું લેવા ગયો તો ભાઈ લેવા તો આ 10,000ની ઘડી છે, તૂટી ગઈ. લ્યો હંધાવા ગયો તો ભાઈ, હંધાવા આમાં ગયો તો પણ ના મેળ પડ્યું. કીધું ના મેળ પડી ગયો. 5-10 મિનિટ કીધું. સર્વિસ બહુ સારી છે ભાઈ. 5-10 મિનિટમાં હું કરી દઉં. વાહ કરી દઈએ તો સારું ભાઈ. નકર તારે ખર્ચો થાય નવો ભાઈ ઘડિયાળનો. હા ભાઈ, આ ઘડિયાળ બહુ કિંમતી છે. તો મિત્રો થોડાક વાપરવાના ભાઈ. આ ચેક બેક ક્યાંકથી આજે ગોતી આવ્યો. ICICI બેંકમાં આજે ચેક નાખી દઈ. ચેક નાખો ને ભાઈ, ચેક નાખી દે એટલે વાપરવાનું થઈ જાય થોડા ઘણા. ભેગા કર લે થોડા. હાલો તો મિત્રો ચેક નાખ દઈએ એમ. તો ચેક પડે છે ઘણા ભાઈ. અત્યારે આપણે ચેક જમા કરાવી દીધો અને ઓનલાઈન બધું થઈ ગયું. તમને મેં દેખાડ્યું ને આગળ. હા, મશીન વાળી સિસ્ટમ થઈ ગયા હવે. ચેક મશીનમાં જમા કરવાનું, પૈસા મશીનમાં ઉપાડવાના. દેખાડી આ માણસ જ મશીન થઈ જાય એવું લાગે. બધું મશીનમાં થાય ને ભાઈ. ડિજિટલ ઇન્ડિયા હવે ભાઈ. આવું ચાલો તો હવે ક્યાં જવું આપણે? ચૂલો લેતા આવીએ ભાઈ. આ ભાઈનો ચૂલો લેતા આવીએ નકર આ આપણું લોહી પી જાય. તો ભાઈ ગેસનો ચૂલો આપણે ઉપાડી લીધો. આ તેના બધું લઈ લીધું આનું. ને આ ભાઈ પાછા ઘડિયાળ ઉપાડવા ગયા છે. ઘડિયાળ થઈ ગઈ ભાઈ તમારે? વાહ કેટલા 50 રૂપિયા ખર્ચો કર્યો? કેટલા એ 50 રૂપિયાનો જ થાય ભાઈ. $100 ઘડિયાળ એમાં 50 રૂપિયાનો ખર્ચો હોય ભાઈ. 8,000 નથી એમાંથી છે ને કેટલા એક મિનિટો ઘાટના 800 રૂપિયા. 800 રૂપિયાની હે ભાઈ. 800 રૂપિયા પૂરેપૂરા 800 રૂપિયા. વેલ્યુ કર પૂરેપૂરા 800 રૂપિયા હે ભાઈ. 8,000ની ઘડિયાળ છે ને, તમે આમાં ખર્ચો કર્યો 800 રૂપિયા. 800 રૂપિયા ઘડિયાળ ને 400 રૂપિયા. ચાલો ભાઈ અત્યારે ચૂલો બુલો અમે કમ્પ્લેટ રાખી દીપકના ઘરે અને આવી ગયા ઓફિસે. કારણ કે આપણા મહેમાન આવ્યા હતા ભરતભાઈ. શું કે ભરતભાઈ? બસ મજા ભાઈ. અનિલભાઈ ને મળવા આવ્યા હતા સુરત થી કરીને વલસાડ સુધી. બેઠા નહીં જો અમે દીપકભાઈ ને પ્રશાંતભાઈ છે, વિરલભાઈ છે. આ ભરતભાઈ અમારા માટે સ્પેશિયલ સુરતથી ભાઈ મળવા આવ્યા. સ્પેશિયલ મળવા આવ્યા ભાઈ આપણે. તમારો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. આભાર ભાઈ, તમારો આભાર. અને આ ભાઈ શું મગાવ્યું પ્રશાંત? આભાર, તમારો આભાર ભાઈ. હું મગાવ્યું રોલેક્સ ની ઘડિયાળ મગાવેલ છે ભાઈ. આજે ભાઈ રોલેક્સ ની આપણે ઘડિયાળ આવી ગઈ છે. પ્રશાંતભાઈ બતાવો બધાને. કેટલાનો ખર્ચો કર્યો ભાઈ? ખર્ચો બહુ મૂકો ભાઈ. 300 રૂપિયા પ્લસ 6,000. 300 રૂપિયાનો કઈ આમ કરે તો ભાઈ 300 રૂપિયા દેખાય ને. પણ આમ કર્યું ભાઈ 300, આમ 3 એટલે આપણે 300 રૂપિયા. આપણે કાંઈ નથી ભાઈ. આપણે ગામ એ જોવા. બાકી તો અહીંયા જો કોણે રમતા હતા? કોના પહેલા ભાઈ કોને રમતા હતા અને આ પ્રશાંતભાઈ હારી ગયા ઠોહામાં. બે ગામ હોય પાસે. બે ગામ હોય ભાઈ ને. જીતું કોણ? જીતા હું વિરલભાઈ. બર્થડે જીતી. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ગિરિરાજ હોટલ પર ખાવા. આમાં ભરતભાઈ મહેમાન છે. ભાઈને આ ગિરિરાજ હોટલમાં લઈ ખાવા. શું કે પ્રશાંતભાઈ? મસાલા વગરનું આવે.
શું મગાવ્યું હા ભાઈ નથી ખબર ભાઈ એને પંજાબી ચાઇનીઝ ને છે આ તો ભેગા ભેગા ખાઈ છે ભરતભાઈ વાહે પણ આજે ભાઈ દીપક એમ કહે બધે મન મૂકીને ખવડાવવાનું થાય છે આ દીપક એમ કહે ભાઈ મન મૂકીને ખવડાવવાનું થાય છે જો આમ ગિરિરાજ હોટલ હે હા પણ હવે ખાવાનું આવે પછી આપણે ભરતભાઈ ઠેકી પડ્યા સંભારામાં ડુંગળીમાં ને અથાણામાં લીંબુ બીંબુ નીચોડી લીધો કમ્પ્લેટ ખાવા છા બાર ગલા હા જો મીઠું બીઠું જાતે હે આજ તો એ બધું. મારો જાણવાનો હા ભાઈ અહીંયા ઝીકી પડ્યા છાશમાં મસાલો નાખો હા ભાઈ જો થપ્પા જડાવી દીધા અથાણાના ચટણી તમે કેમ કોરા કઈ આપણે ભાઈ ખાલી હે? થાક ને રોટલો જ ખાવાનું હોય આપણે લે આપણે તો પૂરો ખાવાનું હા હા ભાઈ હજી કઈ નથી લીધું ભાઈ તમે લ્યો કે ઈ ભાઈ તમારે જેમ લાગે સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ તમારે તો લાગે હો ભાણાભાઈ જાય અહીંયા જો એ ભાઈ ફોન તો લઈ લે સબસ્ક્રાઇબ તો કર ભરતામાં લઈ લે આને એક સબસ્ક્રાઇબ કર્યું નથી તો ભાઈ બધું ખાવાનું આવી ગયું ચોરીનું શાક રોટલી ભરતભાઈ દેવા માંડ્યા બાકાજી આવ્યો તાજા તાજા મરચા બાકાજી તાજા તાજા ગરમ મરચા વિરલભાઈ જોયું ભાઈ બહુ મસ્ત ને ભાઈ બહુ સરસ સારું છે ને બહુ સરસ કઈ ના કરતા જો અમારા વિડીયો હાલે અહીંયા જો હાલો ભાઈ તો કિશનભાઈ આવી ગયા હા કમ્પ્લીટ ચુમ્માલી લઈને નાઈ જોઈ નાઈ ધોઈને કમ્પ્લીટ આવી ગયા ગાડી રેતીની ભરીને તો આપણે જવાની છે ગાડી ખાલી કરવા અમે બધા જાય આગમતા ખાલી કરવા દમણ નથી જતા ભાઈ ઉદવાડા ભાઈ આ સ્કીમ કરી ગયો આજ એ તો હાઈલા કરે ભાઈ તો શું કરું મને ઉદવાડાનું કીધું. હું બેરે ભાઈ એટલે ભાઈ અમારે છે ને જો દમણ ઉતવાળા સ્કીમ કરી ને ઉતવાળા દમણ નો હજી આ કૂતરો અહીંયા એ ભાઈ રેવા દેજો આવી મોજ છે ભાઈ આમાં જો આ કાચ બાચ કરતો અહીં આપણે બંધ હવે એસી બેસી ચાલુ નથી કરવાની ભાઈ લ્યો ભાઈ આ એસી વગર તમે કે એસી નવા ખવડાવી આમાં એસી ની હવા તો ક્યાંય હે ને અરે અમારે ભાઈ ઓલું સાપ બાપ બગડી ગઈ છે એ હમી થઈ ગયા બધું આવી જાય હા કે મને કીધું કે સાપ ઉતરવા લાગ્યો. બગડી ગઈ છે હવે બ્રિજ ઉપર તો ભાઈ આમાં જ કેમ મારે ઉતરવું આમાં કઈ પગથિયા જ નથી અહીંયા ભાઈ હું ઉતરી જાઉં ભાઈ મારે ભાઈ પછી સાંભળવું પડે ભાઈ રેવા દે મારે ઈને રિક્ષો કરી દેવો આ દે ભાઈ ઈને આવા દે હાલો ભાઈ તો હવે જાય આગળ હવે ભજન ચાલુ કરી તમે કેતા હોય ભજન ચાલુ કરો અમે સાંભળીએ તો મિત્રો આપણે અત્યારે પહોંચીએ એવા ગાડી લઈને ખાલી કરવા ખાલી કરવાની છે અમે મસ્ત જગ્યા તો સારી છે વાંધો નથી જગ્યા સારી છે ભાઈ ખાલી કરવામાં વાંધો નથી આવે રોડ ઉપર આરસીસી રોડ ઉપર ખાલી કરવાની આરસીસી રોડ ઉપર એ ક્યાં કરવાની है भाई अरे ए सीधा सीधा के રોડ ઉપર ખાલી કરવાની છે उसके ऊपर તો ખાલી કરી નાખીએ તો ગાડી ખાલી થાય છે ભાઈ થોડીક ત્રાહી છે ના ચાલુમાં ના લેવાય આગળ હજી માલ પડી જાય થોડો તો ભાઈ અડધી અહીંયા ખાલી કરવાની હતી અડધી માં કરી નાખી અડધી હવે અહીંયા કરી નાખી ખાલી એટલે ગાડી આપણી થઈ જાય ખાલી
ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે અત્યારે ખાલી, અડધી જગ્યાએ બે ખાલી કરી નાખી છે. હવે પાછા આપણે નીકળી જાઉં વલસાડ.